પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજનું આંદોલન પાર્ટ 2 શરૂ થઈ ગયું છે. આંદોલન પાર્ટ 2 શરૂ છે અને તેમાં જે ક્ષત્રિયાણીઓ છે તે અલગ અલગ જિલ્લામાં અને અલગ અલગ તાલુકામાં પ્રતિક ઉપવાસ પર બેઠેલી છે. હવે આ આંદોલનમાં ધર્મરથ પણ કાઢવામાં આવી રહ્યા છે. આપણી સાથે કરણસિંહ ચાવડા જે સંકલન સમિતિના પ્રવક્તા છે, આપણે તેમની સાથે સીધી વાતચીત કરીએ. કરણસિંહ ચાવડા, શું લાગે છે આ આંદોલનનું પાર્ટ 2 શરૂ થઈ ગયું છે? આંદોલનનું પાર્ટ 2 ક્યાં સુધી ચાલુ રહેશે? આંદોલનનું પાર્ટ 2 7મી મે મતદાનના દિવસ સુધી ચાલશે. આપે કહ્યું એમ કે પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધનું, હવે પુરુષોત્તમભાઈ તો ઉમેદવારી ખેંચી નથી એટલે ભાજપ વિરોધનું એવો શબ્દ આપણે વાપરીએ. ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધનું આંદોલન અમારું ચાલુ થઈ ગયું છે. આપે જોયું એમ દરેક જિલ્લા મથક પર અમારી આ બહેનો એ પ્રતિક ઉપવાસ કરી રહી છે. દરરોજ બહેનો બદલાય છે. અન્ય સમાજની માતાઓ બહેનો પણ જોડી રહી છે. અસ્મિતાની લડાઈ છે. આપણે એ પણ કહ્યું કે ધર્મરથ તો આવતીકાલે 24 તારીખે સુરેન્દ્રનગર તો આજે શરૂ થઈ ગયું, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને કચ્છ, અને 25 તારીખે અંબાજી ઉત્તર ગુજરાતનો ધર્મરથ ચાલશે. અને આ ધર્મરથના માધ્યમથી અમે લોકોને, પ્રજાને વાત મૂકીશું કે આ લડાઈ કોઈ લાભ લેવા માટેની નથી, કોઈ ટિકિટ લેવા માટે નથી, કોઈ ફાયદો લેવાનો નથી. અસ્મિતાનું યુદ્ધ છે. એક બાજુ અહંકાર છે અને એક બાજુ સ્વ અભિમાનની લડાઈ છે. એટલે ધર્મરથના માધ્યમથી અમે તમામ પ્રજાને વચ્ચે જઈશું અને કહીશું કે મત એ જ અસ્ત્ર, એ ન્યાય. અસ્મિતાની આ લડાઈમાં આ કેવલ ક્ષત્રિય બેન બેટીઓની અસ્મિતાની વાત નથી, માતા બહેનો દીકરીઓ દરેક સમાજની છે. તો પુરુષોત્તમભાઈ બોલ્યા હતા, પાછા કાલે કિરીટભાઈ બોલ્યા. કિરીટભાઈ એટલે જુનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ વિસાવદનની સભામાં બોલ્યા કે લુલી, લંગડી, બહેરી, બોબડી, આંધળી, રાણીના કુંખે પહેલાં રાજાઓ જન્મ લેતા હતા અને અત્યારે રાજાઓ મતપેટીમાંથી જન્મ લેશે. એટલે આ નિવેદનથી પાછો ક્ષત્રિય સમાજ આક્રોશમાં આવ્યો અને ભારતીય જનતા પાર્ટી અત્યારે મુખ પ્રેક્ષક બની. જેમ પુરુષોત્તમભાઈમાં મુખ પ્રેક્ષક હતી એમ કિરીટભાઈમાં પણ કારણ કે જો મુખ પ્રેક્ષક ના હોત તો એમને કિરીટભાઈ ઉપર પગલાં લઈ લીધેલા હોત. એમને કોઈ શો કોડ નોટિસ આપી હોય કે એમના વિરુદ્ધ પાર્ટીએ કોઈ હાર્ડ લાઈન લીધી હોય એવું કંઈ અમારા ધ્યાનમાં આવ્યું નથી. એટલે એનો મતલબ કે ક્ષત્રિય સમાજનું દરરોજ 10 દિવસે 10-15 દિવસે તમે અપમાન કરતા રહો અને ક્ષત્રિય સમાજ સહન કરતો રહે, આ વાત ચાલી રહી છે. એટલે આપે કહ્યું એમ કે ધર્મરથના માધ્યમથી પ્રજામાં જાગૃતિ લાવી તમામ સમાજોને સાથે રાખી અને અમે કહીશું કે 7 તારીખે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં તમે કચકચાઈને મતદાન કરો. કારણ કે અમને અહંકાર આવી ગયો છે. અમને એવું છે કે કોઈ સમાજ નારાજ હશે તો ભાજપને ક્યાં ફેર પડવાનો છે. તો આજે અમે છીએ, કાલે બીજા સમાજનો વારો લેશે, ભૂતકાળમાં લીધેલો જ છે. એટલે આ લડાઈ એ અસ્મિતાનું યુદ્ધ છે, કંઈ મેળવવાનું યુદ્ધ નથી અને જારી રહેશે. 7 તારીખ સુધી જારી રહેશે. તમે જે કિરીટ પટેલની અત્યારે વાત કરી, પરસોત્તમ રૂપાલામાં પણ સરકાર મૌન હતી. ભારતીય જનતા પાર્ટીએ તેમના વિરુદ્ધમાં કોઈ કાયદાકીય કાર્યવાહી નથી કરી અને હવે જૂનાગઢમાં પણ એ જ કિસ્સો દોહરાવવામાં આવી રહ્યો છે. તો હવે ક્ષત્રિય સમાજ કિરીટ પટેલની સામે પણ આંદોલન શરૂ કરી શકે? આમાં આંદોલનની વાત નથી. આંદોલન તો ચાલુ જ છે. આ આંદોલન વાણી વિલાસથી જ ઊભું થયું છે. આ આંદોલન અયોગ્ય, અભદ્ર વાક્ય રચના, શબ્દો, ભાષણ, પ્રવચનથી ઊભું થયેલું છે. કિરીટ પટેલ અને ભાજપનો આ વિષય થયો કે અમને જો ભાજપ કિરીટ પટેલ સામે કોઈ પગલું નહીં લે અથવા અમને એવું નહીં લાગે તો અમે એવું સમજીશું કે પુરુષોત્તમભાઈ જો બોલ્યા, ભાજપે કશું કર્યું નહીં, એમની ટિકિટ રદ ના કરી, એમ કિરીટભાઈ સાથે પણ ભાજપ સંમત છે. એટલે ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજમાંનો આક્રોશ અત્યારે બેવડાઈ ગયો છે. અત્યારે જે ધર્મરથ કાઢવામાં આવી રહ્યા છે, આજથી તેનો પ્રારંભ થઈ ગયો છે. સુરેન્દ્રનગરમાં ધર્મરથ કાઢવામાં આવ્યો. હવે આ ધર્મરથ છે જે કઈ કઈ જગ્યાએ નીકળશે અને તે ક્યાં સુધી જશે? અમે ધર્મરથ લોકસભાની બધી સીટમાં કાઢવાના છીએ. અમારું અત્યારે માઇક્રો પ્લાનિંગ ચાલુ થઈ ગયું છે અને મેં તમને જે નામ દીધા, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, કચ્છ અને અંબાજી, ઉત્તર ગુજરાતનું, સમગ્ર ગુજરાતનું ભારતનું આસ્થાનું કેન્દ્ર છે. એટલે ઉત્તર ગુજરાતની જે બી સીટો છે એ ધર્મરથ અંબાજીથી ચાલુ થશે. વડગામ આવશે એટલે એક રથ પાટણ થશે, એક રથ આખા બનાસકાંઠામાં ફરશે.
એ રીતે બધા જિલ્લામાં ફરવાનો છે અને 7 જિલ્લાની માહિતી તો અમારી જોડે ઓલરેડી આવી ગઈ છે. એટલે અમે બધા આગેવાનો અત્યારે અલગ અલગ રીતે વહેંચાયેલા છીએ. એટલે અમે એમના ડેટ આપીશું. અમે હમણાં 24, 25 અને 26 તારીખ સુધીમાં ધર્મરથ કાઢવાની વાત કરેલી છે, એ અમે કરીશું. અને ધર્મરથ એટલે અસ્મિતાનો રથ, અને અમે પ્રજા સુધી જવાના છીએ. તો આ હતા કરણસિંહ ચાવડા, જેમણે આપણી સાથે ક્ષત્રિય સમાજનું જે અત્યારે પાર્ટ 2 આંદોલન જે ચાલી રહ્યું છે તેની માઇક્રો પ્લાનિંગની વાત કરી. મૈત્રી મકવાણા, નિર્ભય ન્યૂઝ, અમદાવાદ.